વહેલી સવારમાં આપણો બ્લોગ ચાલુ થાય મીનળભાઈ ચોકમાંથી. સામે આવી ગયું છે જરામ બાપાનું મંદિર, પણ આપણે ત્યાં નથી જવાના. આપણે સીધા નીકળી જવું ઘરે, તો કે આપણે આવ્યા હતા દૂધ દેવા. એટલે ફટાફટ શેરીમાંથી પેલા બાયણે કાઢી અને પછી સીધા વ્યા જઈ ઘરે. ત્યાંથી પછી આપણે જવાનું છે દુકાને. એટલે ફટાફટ ઘરે આપણે પોગી ગયા ઘરે. હવે ટિફિનને એવું લઈ લઈએ અને પછી નીકળી ગાડીને કાઢી અહીંથી બાયણે. આમે થયા મસ્તના વાદળા અને આપણે એકલા જ જઈએ દુકાને. એટલે વરસાદ આવે તે પેલા ફટાફટ હવે દુકાને પોગી જાય. એટલે રસ્તાના બહુ સીન નથી લેવાના. એટલે હવે સીધા મળશું દુકાને. આપણે પોગી ગઈએ દુકાને. હોન્ડા રાખી દીધી સાઈડમાં. આજુબાજુમાં કોઈ નથી આવ્યું, કે આપણે વહેલા હતા થોડાક. ફટાફટ તાળું ખોલી નાખી અને દુકાન કમ્પ્લીટ ચોખ્ખી કરીને પછી નિરાંતે તમારી ઘરે બેસું. ફટાફટ દુકાન ખોલી નાખું. દુકાન આપણે આખી કમ્પ્લીટ ખોલીને સાફ કરી નિરાંતે અત્યારે બેઠા જઈ. અને બાયણે આવે વરસાદ, એટલે અત્યારે ટ્રાફિક નથી વરસાદના કારણે. બાકી ખેડૂત બધા ખેતરે વહી ગયા છે અને માણ અલગ અલગ એના કામમાં લાગી ગયા. એટલે ટ્રાફિક અત્યારે ઓછું રહે. કાલ આપણે આખું રેગ્યુલેટર ટેકનું ફિટિંગ કર્યું હતું અને નીચેનો જે આપણો ખરાબ છે મેં તમને બતાવ્યો હતો. એટલે એ ચાપડો આજ જે ભાઈ ફિટ કરે તો બોલે ને, કાલ આપણે નિરાંતે ફિટ કરી દેવું. અને ભાઈને આજ થોડાક કામ છે એટલે ભાઈ ઘરે છે અને હું એક દુકાન આવ્યો છું. અત્યારે આપણે હવે હાંજ પડવા આવી છે. બાયણે આજે આખો દી વરસાદ ચાલુ જ રહ્યો. ઝાપટા આવે બંધ થાય, આવે બંધ થાય. એમાં આજે આખો દી વયો ગયો. અને આજે આપણો બ્લોગ કર્યો જ નથી. ગરાગી એરવાર ચાલુ હતી અને તમને ખબર જ છે કે આપણે દુકાન હોય ત્યારે બ્લોગ ઓછો કરી હતી. અને હમણાં થોડીક વાર પછી નિરાંતે હમણાં અંધારું થઈ જાય, પછી દીવાબત્તી કરીને મસ્ત થઈ આખી દુકાન કમ્પ્લીટ પાછી સાફ કરીને નિરાંતે બંધ કરીને પછી આપણે ઘરે આવેલા જાઉં. કાલ પછી થોડા ઘણા કામ છે એ પતાવશું અને એ તમને આગળ બ્લોગમાં ખબર પડી જાય. આજે આખો દી બહુ જ જાજુ ઠકાઈ ગયું હતું, પણ કાંઈ વાંધો ન થાય એવો. બધું બોર્ડને એવું બધું અંદર લઈ લીધું અને અડધું ફરતું બાયણે છે એ હમણાં ફટાફટ અંદર લઈ લો અને પછી કાંઈ દુકાન બંધ કરી દઈ. અંધારું બહુ થઈ ગયું છે. બધું આપણે અંદર લઈ લીધું અને દુકાનનો કાચ કરી બંધ. પછી શટર બંધ કરીને કહીશું ઘરે. આજે આખો દી વરસાદ ચાલુ ને ચાલુ છે અને અત્યારે વરસાદ આવે જ છે. એટલે રસ્તાનો બહુ જાજુ સીન નહીં લઈને સીધા પોગી જવું ઘરે. કે છાંટા હજી ચાલુ જ છે. મોબાઈલને બધું ફટાફટ અંદર મૂકી દઈ અને સાઈડમાં હોન્ડા ઊભું રાખીને આપણે પોગી ગયા ઘરે. હોન્ડા મૂકી દીધું સાઈડમાં. આખું રખી ગયું હતું. મોબાઈલને બધું ભીનું થઈ ગયું હતું, પણ વાંધો ન આવ્યો. આપણે પોગી ગયા ઘરે. હવે મળશું કાલ સવારે. વહેલી સવારમાં હોન્ડા કાઢીશું બાયણે અને આપણે જવું આજે ડેરીએ દૂધ દેવા. ફટાફટ હોન્ડા બાયણે કાઢી ચાવી ફટાફટ ચાલુ કરી. વરસાદ નથી આવતો તે પોગી જઈ. આપણે આવી ગયા ગામમાં. થોડીક જ વારમાં આવી જાય ડેરી, જ્યાં આપણે દઈ દઈશું દૂધ. અને સામે આવી ગયું મહાદેવનું મંદિર. આપણે ફટાફટ ડેરીએ પોગી હવે. ડેરી આપણે દૂધ રેડી દીધું છે ને હવે નીકળી ઘરે. હોન્ડા આપણે ડેલા અંદર પાર્કિંગ કરી દીધું. બાયણે થોડા ઘણા વરસાદ આવે છે. આપણે આવી ગયા છે વાડામાં. વરસાદ ચાલુ હતો પણ હવે થોડોક ઓછો પડ્યો છે. અને અહીંયા આપણે વધારાનું જે લુગડા પહેલાં બાંધ્યા હતા એ હવે કાઢી નાખી. બહુ આડ થઈ ગયા છે. આ એક બહુ બધું થઈ ગયા છે. હજી એક કટકો બાકી છે. નીકળી જા. નીકળી ગયો. અને હવે અહીંયા જવા દે આના સાઈડમાં. આ બધું વધારાનું લુગડું છે જે આપણે પોર બાંધ્યું હતું. ગાયોને સાયો એરિયા અને આ લુગડું સાજું છે. થોડું ઘણું તૂટેલું પણ વાછટ આવવાથી રોકે છે. પાણી બધું જવા દઈ અને પછી વાળાને ચેક કરી થોડો ઘણો કે ક્યાંય વાંધો ન થયો. ને ગાયું પલળતી નથી એટલે સારું છે. લુગડું આપણે આખું ઢાંકી દીધું હતું કમ્પ્લીટ. આમાં પાણી કંઈ જતું નથી ક્યાંયથી, એટલે ગા પલળતી નથી. બાકી નીચે પતરામાં વાછડો રાખેલો છે. અહીંયા આપણે જે પાણીનો ધોરિયો છે નાનકડો પ્લાસ્ટિકમાં બનેલો, એમાંથી આ દોરીમાં પાણી આવી જાય ને અહીંથી આપણે આ લાકડામાં અહીંયા જાડું બની ગયું છે નવું, એમાં પાણી પીવે છે. બાકી ગાય નથી પલળતી, વાછડો નથી પલળતો. અને આખો વાળો કમ્પ્લીટ છે. વધારાના લુગડા આપણે જેટલા હતા એ બધા તોડીને કાઢી નાખ્યા. અને હવે આવેલા જઈએ પેલા ઘરે. આપણે ઘરે આવી ગયા છીએ. હોન્ડા કાઢી બાયણે આપણે જાવું આજે વૃદ્ધાશ્રમે નદી જોવા. હોન્ડા આપણે બાયણે કાઢી લીધું છે. વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ. રેનકોટ આપણે પહેરી લીધેલો જ છે પહેલેથી. ફટાફટ પોગી નદીએ. નદી આખી ખાલી છે, હરવે ભરાતી આવે છે. આ વર્ષનું આ પહેલો છે છેલ્લો સીન છે જેમાં નદી ખાલી છે. આમે છે વૃદ્ધાશ્રમ. અહીંથી નવો કેળો બનાવી નાખ્યો છે. આ આખું મેદાન જેમાં ફૂલે ફૂલ વરસાદ આવે છે, પણ આપણે વાંધો નહીં, આ મોબાઈલ નહીં પલળે. અહીંયા હોન્ડા
ના है આપણું मैदान नदी खाली है ये भराई जाए ने હવે સીધા ગાયका घरे वया जाए। होंडा આપણે કમ્પ્લીટ આખું બાયણે ધોઈને હરખુંથી સાફ કરીને અહીં અંદર મૂકી દીધું છે। હવે આપણે પ્લોટે આવેલા જઈએ ન્યાય બધે વાહન ધોઈ નાખી। આપણે આવી ગયા પ્લોટે સામે પાણી ભરાઈ ગયું હોય અહીંયા હે ધોરિયો અહીંયા હે ડેલો ખોઈને આપણે અંદર આવી ગયા। વિચાર છે આપણો 4 વ્હીલર અને બુલેટને ધોવાનો ટ્રેક્ટર અત્યારે આપણે ચાલુ નહીં કરીશું તેમાં પાણી નાખવા માટે ચાપડો મારવો જો આમાં તો પહેલાં ફટાફટ શટર ખોલી નાખીએ। હવે પાણી તો રેગ્યુલેટરમાં નાખી નહીં કે ટ્રેક્ટર કંઈ ચાલુ નહીં થાય એના બાયણે નહીં કાઢીએ। અત્યારે 4 વ્હીલર અને બુલેટને હરખું સાફ કરી નાખી બાયણે લઈને વરસાદના પાણીએ અને મસ્તરી ગાબો મારી દઉં। 4 વ્હીલર આખી બગડી ગઈ છે તો એના બાયણે લઈ ગયા ટ્રેક્ટરે ભાઈની ત્યારે સાફ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એને એટલે આજે આપણે હરખીથી સાફ કરીને ચમકાવી નાખીશું। આટલો જવા દે પહેલાં સાઈડમાં થોડીક વાર અહીંયા આપણી 4 વ્હીલ આના કરી નાખી આખી સાફ આ મેલી થઈ ગઈ હાવ ફટાફટ એના બાયણા કાઢી વરસાદની 4 વ્હીલર બાયણા કાઢી નાખી છે અને અહીંયા છે આપણા હાથમાં લુગડું આખી 4 વ્હીલ સાફ કરી નાખી। હવે 4 વ્હીલને એક હાથ આખો ભીનો મારી દીધો છે બધી ધોળ રજ બધું વયું ગયું છે। હવે અંદર લઈ ત્યારે હજી એક હાથ મારી દેવું સરખોથી એટલે આખી ચમકી જાય। હવે કાઢી બુલેટને બાયણે બુલેટને આપણે આખો ગાભો મારી દીધો છે અને થોડીક વાર ચાલુ રાખ્યું કે એન્જિન એનું ગરમ થઈ જાય। હમણાં કીધું આવેલું નથી આની અંદર લઈ ત્યારે એક હાથ મારી દેવું એટલે હલકો ગાભો ગાડી આખી ચમકી જાય। બાકી એનું એન્જિન હજી રિફ્રેશ છે નવું બુલેટને માથે પહેલાં ફટાફટ ગાભો 4 વ્હીલર હજી બાયણે પલરે છે ક્योंकि થોડો ઘણો ડાઘો ગારા રહી ગયા હોય તો ઉપડી જાય એટલે આને ફટાફટ ગાભો મારી દો। વિડીયો થોડોક હવે પાસ કરી નાખી હતી। બુલેટને આપણે આખું કમ્પ્લીટ ચેક કરીને મૂકી દીધું અને 4 વ્હીલની શટર અંદર લઈ લીધી છે અને હવે એને કાચબાજથી માંડી આખી ગાડીને ગાભો મારી દઈએ કે પાણીના ઓગરા ન પડે એ રીતના જ આપણે બુલેટને હરખું સાફ કરી નાખ્યું છે એટલે આને 4 વ્હીલને ફટાફટ સાફ કરી નાખી। આને હું થોડોક વિડીયો પાસ કરી જ નાખીશ જેમ મેં બુલેટમાં કરી નાખ્યો છે। फोर व्हीलर बुलेटने कम्प्लीट साफ कर हरखीथी लूछीने गाभो मारीने मूकी दीधुं है शटरमां। हवे आपणे निकળી घरे આપણે ઘરે જ જતા ત્યાં ભાઈ આવી ગયા કે ટ્રેક્ટરને સાફ કરી નાખીને શટર સાફ કરી નાખી એટલે પાછું શટરને એવું ખોલીને આપણે ટ્રેક્ટર કાઢ્યો બાયણે 4 વ્હીલને સાઈડમાં લઈ લીધી છે એટલે ટ્રેક્ટર મારી દી મસ્તથી ગાભો અને ભાઈ કરે શટર સાફ આખું રજવાળું થઈ ગયું હતું। હજી ગાડું ને એવું સાઈડમાં લેવાનું છે એટલે પહેલાં ફટાફટ આને સાફ કરી નાખી ટ્રેક્ટરને। भाई शटर साफ कर नाखो थोड़ा घणु बाकी कर नाखशे अने आपणे गाडामां हवा भरीने पछी आने मस्त मूकी दई साइड में। हवे गाडू बुलेट ने बधुं साइड में मूकी दीधुं। शटर आखुं साफ थई गयुं। ट्रेक्टर ने अहींया साइड में राखी दीधुं अने धक्को मारीने अंदर लीधुं हतुं क्योंकि पाणी आपणे रेग्युलेटर में नथी नाख्युं हजी चापड़ो फेल है एटले अहींया बधुं कम्प्लीट राखी दीधुं अने हवे 4 व्हील ने अंदर लई लई अने वरसादे हवे धीमो पड़ी गयो है। આપણે હવે જાવ ગામમાં છોકરીઓને નહીં લઈ જાય બકાલું થોડુંક લેવાનું હોય ને ટ્રેક્ટર હાટે ચાપડો લેતા આવી। આપણે ભોગી ગામમાં થોડીક જ દુકાને પહોંચી જઈએ અને પછી પહેલાં લેવું ચાપડો ને પછી રસ્તામાંથી થોડું ઘણું બકાલું લેતા આવીશું। વરસાદ આવ રહી જ ગયો અહીંયા બધી આપણને ચાપડો મળી ગયો છે। સાઈઝ થોડીક મોટી જડી છે નાની સાઈઝ નહોતી એટલે આને ઘરે જઈને મસ્ત ફિટ કરી દેવું।
આપણે આવી ગયા બકાલ લેવા, ફટાફટ બકાલો લઈને ઘરે વયા જાય. આપણા ઘરે પૂગી ગયા છે અને હવે જાઉં પ્લોટે ટ્રેક્ટરમાં ચાપડો ફિટ કરવા. ઊંધિયા બે આવ્યા હે, તડકો થઈ ગયો હે, વરસાદ આવયો ગયો હે. ફટાફટ હમણાં શટર ખુલી જાય પછી ટ્રેક્ટરમાં ચાપડો ફિટ કરી દઈ. આપણે લીધું છે પતરું, પાનું અને ચાપડો. અહીંયા હે જૂનો ચાપડો હળી ગયેલો, જેને આપણે સાઈડમાં કરી નાખી હટી ગયા. એ હળી જ ગયો હાવ, એટલે આરામથી હટી ગયો. અને આ હે મોટી સાઈઝમાં ચાપડો, નાની સાઈઝનો નહોતો, થોડીક મોટી સાઈઝ જ આવી ગઈ છે. ચાપડો આપણે મસ્ત ફિટ ટાઈટ કરી નાખ્યો છે. અને આ હે જૂનો હળી ગયેલ ચાપડો, એને આપણે જવા દેવું. અને હમણાં આપણે કાંઈ રેગ્યુલેટરમાં પાણી ભરવું નથી, કે ટ્રેક્ટર આપણે હાંકતા નથી. ખોટું અંદર પાણી ભરીને હળો બેહારવો એવું નથી કરવું, કે આની પહેલાંનું રેગ્યુલેટર એમ જ ખરાબ થઈ ગયું હતું. એટલે આપણે નાખવા નહીં છે ત્યારે ભરીશું. ને પાના પકડ બધા જવા દઈશ સાઈડમાં, અને પછી જાય ઘરે. આપણે આવી ગયા ઘરે ને ભાઈ અહીં બધે સિમેન્ટ મારી દીધું છે. ખાડા થઈ ગયા હતા અને થોડું ઘણું હજી કમ્પ્લીટ કરે છે. અહીંયા મસ્ત ચણતર કામ ચાલુ છે, ઈટું બીટું રાખીને. હમણાં ચણતર કામ હવે પતી જ જાય છે. પછી આપણે મેળી પરના પીઢિયા છે, એમાં થોડું ઘણું મારવાનું છે. અહીં રાખી દીધું છે ટેબલ, ને ચણતર કામ એ બધું પતી ગયું છે. અહીંયા થોડું સિમેન્ટ મારી દેવું. આપણે પીઢિયામાં આછું પ્લાસ્ટર હાલે છે. નીચેથી સાઈડથી થોડા ફાટ્યા, બાકી આખા પીઢિયા કમ્પ્લીટ હાજે પૂરા છે, વાંધો નહીં આવે. એટલે પછી એવું લાગશે ભવિષ્યમાં તો એને બદલાવા જો છે, કે માથેની દિવાલનો થોડો ઘણો વજન વધારે છે. એટલે આપણે ભવિષ્યમાં બદલાઈશું. અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દેવું, થોડોક લાંબો થઈ ગયો છે.